સુમુલ ડેરીની 9 બેઠકોની ચૂંટણીનું પરિણામ આવશે। સુમુલ ડેરી ભવન ખાતે 9 બેઠકોની મતગણતરી મતપેટીઓ બેન્ક્વેટ હોલ ખાતે લાવવામાં આવી છે। ચૂંટણી અધિકારી નેહા સવાણીની ઉપસ્થિતિમાં કાર્યવાહી બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે પરિણામ જાહેર થશે। ભાજપ પ્રેરિત પેનલ 7 બેઠકો બિનહરીફ થઈ હતી। 9 બેઠકો પર કુલ 21 ઉમેદવારો મેદાનમાં। પરિણામ બાદ સુમુલ ડેરીના સત્તાનું ચિત્ર સ્પષ્ટ થશે। ચૂંટણીના મેદાનમાં રહેલા 21 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। આજે સુમુલ ડેરીની ચૂંટણી માટેનું પરિણામ છે અને 9 બેઠકોના આ પરિણામ સૌ કોઈની મીટ મંડાયેલી છે। ત્યારે 11 વાગ્યાના સમય બાદ છે તે મતગણતરી શરૂ થવાની છે। તે પહેલાંની તૈયારીઓની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે સુરતના સુમુલ ડેરી ખાતે આવેલા જે બેન્ક્વેટ હોલની અંદર હવે ટૂંક જ સમયની અંદર છે તે મતગણતરી થવા જઈ રહી છે। મહત્વની વાત છે કે કુલ 16 જેટલી સુમુલની બેઠકો ઉપર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 પૈકીની 7 જેટલી બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલ છે તે બિનહરીફ ચૂંટાઈ આવી હતી। જ્યારે 9 જેટલી બેઠકો ઉપર છે તે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓલપાડ, માંડવી, મહુવા, ઉમરપાડા, નિઝર, કુકરમુંડા, વ્યારા, સોનગઢ, ડોલવણ બેઠક ઉપર છે તે મતદાન થયું હતું। ત્યારે આ મતદાન દરમિયાન છે તે વિપક્ષ અને અપક્ષ તેમજ જે શાસક પક્ષ દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા છે। એક તરફ જે ભાજપ પ્રેરિત પેનલ દ્વારા તમામ જે 9 બેઠકો ઉપર જીતનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે આ તમામ દાવાઓ વચ્ચે આજે જે પરિણામ જાહેર થવાના છે તે પરિણામમાં કોની તરફેણમાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કુલ 700થી પણ વધુ મતદારો દ્વારા જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બીજી તરફ જે સુમુલ ડેરીની અંદર ગાજેલા કથિત 1000 કરોડના કૌભાંડની પણ તપાસની માંગ કરવામાં આવી હતી, તો ભાજપ દ્વારા જે મેન્ડેટ પ્રથાનો પણ છે તે વિપક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષ અને અપક્ષ ઉમેદવારો દ્વારા છે તે સુમુલ ડેરીની આ ચૂંટણીમાં ઝપલાવવામાં આવ્યું હતું। પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યો હતો। જોવાનું એ રહેશે કે આજે જ્યારે આ ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે, ત્યારે 9 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો પોતાની જીત હાંસલ કરે છે કે પછી વિપક્ષ અથવા અપક્ષમાંથી પણ કોઈ ઉમેદવાર ચૂંટાઈ આવે છે। એટલે સીધી રીતે સુમુલ ડેરીનું સત્તાનું સુકાન કોના હાથમાં જાય છે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન દેવંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।